વિઘ્ન ટળે તપ ગુણ થકી, તપથી જાય વિકાર. પ્રશંસ્યો તપ ગુણ થકી, વીરે ધનનો અણગાર. વીરે ધનનો અણગાર. નેમિનાથ ભગવાન પધાર્યા છે દ્વારિકા નગરીમાં. કૃષ્ણ મહારાજા વંદન કરવાને માટે આવ્યા છે. કૃષ્ણ મહારાજાને અવિહળ શ્રદ્ધા છે. સંયમ જીવન પ્રત્યે અપૂર્વ રાગ છે. સંયમી આત્માને જોઈને ખુશ થાય છે. એમનું હૈયું નાચી ઉઠે છે. અહોભાવથી મસ્તક તેમનું ઝૂકી જાય છે. અને એટલે તો એમણે એક સાથે 18,000 સાધુ ભગવંતોને વંદન કર્યા હતા. તમે કેટલાને કરો? ના, બહેનો બધા સાધુજી ભગવાનને વંદન કરે. વચ્ચેથી વંદન કરે મોટાને, સાહેબ બધા સાતામાં છો ને, બરાબર ને? આ કૃષ્ણ મહારાજા હતા. 18,000 સાધુ ભગવંતોને વંદન કર્યા. વિચાર કરો, સંયમ જીવન પ્રત્યે કેટલો અનુરાગ હશે. ભલે પોતે સામાયિક પણ નહોતા કરી શકતા, એક પચખાણ પણ નહોતા કરી શકતા, પણ મનમાં આકર્ષણ કયું હતું. અને એટલે સમોસરણની અંદર પરમાત્મા નેમિનાથને પૂછ્યું કે પ્રભુ, આપના આ 18,000 સાધુ ભગવંતોની અંદર સૌથી ઉત્તમ એવા મહાત્મા કોણ? સૌથી ઉત્તમ એવા મહાત્મા કોણ? નેમિનાથ પરમાત્માએ કહ્યું, તારો જ દીકરો ઢંઢણ કઠોર અભિગ્રહ લઈને વિચરે છે. શું કરે છે? કઠોર અભિગ્રહ લઈને વિચરે છે. આજે પણ ઢંઢણ મુનિ નીકળે તો પાછા જ આવે, એમને એમ ગોચવી લીધા વગર. અભિગ્રહ એવો હતો કે મારી લબ્ધિથી ગોચરી મળે તો મારે વાપરવું. બોલો, મળે અમને ગોચરી? મારી લબ્ધિથી ગોચરી મળે તો મારે વાપરવું. અમને મળે ગોચરી અમારી લબ્ધિથી? લબ્ધિ નહીં, તમે સમજો, શબ્દને સમજો. અહીંયા લબ્ધિ એટલે કે લાભની વાત નથી થતી. ગૌતમ સ્વામીની લબ્ધિની વાત નથી. મતલબ મારી પોતાની ઓળખાણથી એક સાધુ છું એટલી જ ઓળખાણ. મારી ઓળખાણ કૃષ્ણનો દીકરો નહીં, મારી ઓળખાણ નેમિનાથનો ચેલો નહીં, હા, એમનો શિષ્ય નહીં. મારી ઓળખાણ ઘોઘારી સમાજનો છું એટલે નહીં, કાંકરેજી સમાજનો છું એટલે નહીં. સમજી ગયા? ખબર પડે તમને કઈ કે રાજસ્થાની સમાજનું છે એટલે ગોચરી મળે? એ લબ્ધિ કહેવાય. એ પોતાની લબ્ધિ ના કહેવાય, એ સમાજની લબ્ધિ કહેવાય. અમારા સગા છે એટલે વરાવાનું કેમ? પાલીતાણા જાઓ, કોને સાતા પૂછવા જાઓ? હા, એટલે લબ્ધિ કોની થઈ? બાપ દાદાની, પોતાની ના થઈ. હા, સગાવાળા લબ્ધિ. સમજી ગયા તમે? તો અભિગ્રહ એવો હતો કે મારી લબ્ધિથી ગોચરી મળે, એટલે કે મારી ઓળખાણથી, મતલબ કે સાધુ તરીકેની ખાલી ઓળખાણ, આઈડેન્ટિટી, કઈ સાધુ તરીકેની ઓળખાણથી જ ગોચરી મળે, એ લબ્ધિની વાત થાય. અને તો મારે
રોજ વોરવાને માટે જાય, નથી મળતું, જવા દો ને હવે, નથી મળતું. ચર્યા પરિસ છે, વોરવા જવું ને એ પણ કોક બારણું ખોલે, કોક નાય ખોલે, કોક પધારો બોલે, કોક નાય બોલે, કોક ખુશી ખુશીથી વોર આવે ને કોક હા એક ચમચો વરેણ ઢાંકી દે. હા શું થાય? કોક આ રીતે પણ વોર આવે. સાધુને સમજ તો પડે કે ના પડે કે આ કઈ રીતે વોર આવે છે? સમજી ગયા? બોલે નહીં. શું સાધુ બોલે નહીં પણ સમજે તો ખરા ને. કોક આનંદથી વોર આવે, કોક જરા મોડું ગંભીર રાખીને વોર આવે, ફરક પડે. મારી લપતીથી ગોચરી મળે તો મારે વાપરવી અને રોજ ઉપવાસ થાય. શું થાય? રોજ ઉપવાસ થાય. કૃષ્ણ મહારાજાએ પરમાત્માને પૂછ્યું અને નેમિનાથ પરમાત્માએ ઢંઢણ મુનિનું નામ આપ્યું. કૃષ્ણ મહારાજા ખુશ થઈ ગયા, ગર્વ થયો કે વાહ, મારા દીકરાએ જે માર્ગ લીધો છે એની અંદર પણ A1 કયા ક્લાસમાં પહોંચ્યો? A ગ્રેડમાં, ફર્સ્ટ. બરાબર છે. આનંદ થયો. મળે તો મારે એમને વંદના કરવા છે. ગયા હતા ગોચરીએ, ગંડણ મુનિ ગોચરી ગયા હતા. કૃષ્ણ મહારાજા પાછા ફરી રહ્યા છે. એમણે જોયું અને હાથી પર બેઠા બેઠા જ શું કર્યું? ગુરુ ભગવંત વિહાર કરતા હોય ને તમે બાયકાર જતા હો, શું કરો? હા, જાણીતા હોય તો બોલે, સાંભળો, ઉમેરે છે આગળ, સમજી લો. નીચે ઉતરી નીકળે નહીં તો એટલું કરો ખરા ને. એટલું કરશો ને તો પણ સુખ સંયમ જાત્રા અમારી બરાબર ચાલશે. કારણ કે ટોલટેક્સ વાળો પણ આ જોશે ને, હા, તો અમને આગળ વધવામાં સપોર્ટ કરશે, માર્ગ બતાવશે કે સાહેબ અહીંથી જાઓ, આ વચ્ચે આ ગેટથી ના જવાય, એમ કહેશે અમને. સમજણ પડી? કોઈક ડ્રાઈવર જોશે કે ઓ આવા મોટા શેઠ, હા, આ મહારાજને હાથ જોડે છે, તમારો ડ્રાઈવર જોશે તો પણ એના મનમાં શું થશે? તમારી આટલી ક્રિયા દ્વારા શું થશે? એના મનમાં અહોભાવ જાગશે. કમસે કમ એ માણસ સાધુને ક્યારેક કનડશે તો નહીં જ. આગળ વધીને એ સમ્યક પણ પામી શકે, પણ નહીં તો કમસે કમ શું થાય? કનડશે તો નહીં. રસ્તો બતાવવા આવે, આ બધું જ કરે. શું કરે? રસ્તો બતાવવા આવે અને બધું જ કરે. ભક્તિ કરે, આ રીતે પણ ભક્તિ કરે. કંઈ જોઈએ છે એમ પૂછી પણ લે, કંઈ લઈએ એમ પણ પૂછી લે. આવું થાય. અને કદાચ કોઈ કનડતું હોય તો એ બચાવે પણ ખરો. કૃષ્ણ મહારાજાએ ક્યાંથી વંદન કર્યા? હવે બધે ફરતા હતા ને વોરવા માટે. હવે એમનું ધ્યાન થોડું છે કે કૃષ્ણ મહારાજ આવી રહ્યા છે. એ તો પોતાની મસ્તીમાં મસ્ત થઈને એક ઘરથી બીજે ઘર ધર્મલાભ. પણ સમજી જાય કે આ તો આપણા કામનું, આપણી લબ્ધિનો કોઈ પ્રભાવ આમાં દેખાતો, કારણ કે પોતાની જ નગરીમાં ફરવાનું છે. ગોચરી ક્યાં ફરવાનું છે? બધા જાણીતા છે, બધા જ ઓળખે છે કે આ કોણ છે. કોઈ એમ નથી ઓળખતો કે નેમિનાથ ભગવાનના શિષ્ય છે, સાધુ છે, એમ નથી ઓળખતું. બધા કોણ સમજે છે? સમજી ગયા તમે? એટલે પાછા એક માણસે જોયું ને, એટલે જે નહોતું બોલાવતું એને પણ કીધું પધારો મહારાજ. હવે મુનિ ભગવંતને આ ક્રિયા થઈ છે, આ બન્યું છે, પ્રસંગ બન્યો ખબર નથી. પહેલાં તો લાડવાનો ડબ્બો ખોલ્યો અને
મુનિ ભગવાનને લાગ્યું કે આ મારી લબ્ધિથી મળ્યું. વોરીને ગયા ભગવાનની પાસે. પ્રભુ આજે તો સાઈન કરાવવી પડે. શું કરવું પડે? સાઈન કરાવવી પડે કે મારી લબ્ધિથી આજે મળ્યું ને. આજે તો ભગવાને શું કહ્યું? ના, કૃષ્ણ મહારાજની લબ્ધિથી, એ મહારાજાની લબ્ધિથી તમને ગોચરી મળી. તમારા પૂર્વ જન્મમાં એવા અંતરાય કર્યા હતા, એવા અંતરાય કર્મ બાંધ્યા હતા, તો અત્યારે આ સાધુપણામાં પણ ઉદયમાં આવ્યા. પણ અભિગ્રહમાં એવા દ્રઢ. હવે આ તો અભિગ્રહધારીની ગોચરી. હા, અભિગ્રહ પૂરો થયો નથી, બીજા કોઈને આપવી નથી, અપાય નહીં, બીજું કોઈ વાપરે નહીં. એ વખતની પરંપરા અલગ. હવે આ પરઠવા જાય અને ત્યાં આગળ લાડવાના ચૂરા કરતા કરતા કર્મના ચૂરા ભગવાને આટલા બધા સાધુમાં એમનું નામ લીધું. એવી જ રીતે મહાવીર પરમાત્માએ ધનના અણગારનું નામ લીધું. કોનું નામ લીધું? ધનના અણગારનું નામ લીધું. અને કહે છે કે આટલું બધું ઘોર તપ ધનના અણગારે કર્યું હતું ને, એટલે જ્યારે ચાલતા હતા ને ત્યારે એમ લાગતું કે આ હાડકાનો માળો ચાલી રહ્યો છે. શું ચાલી રહ્યું છે? આ આંગળીઓ છે ને સુકાઈ ગયેલી મગની સિંગ જેવી દેખાતી હતી. સમજાય છે કઈ તમને હું શું બોલું છું? એ ચાલતા હતા ને એ શરીરના બળથી ને આત્માના બળથી ચાલતા હતા. શેનાથી ચાલતા હતા? શરીરના બળથી નહીં, આત્માના બળથી ચાલતા હતા. આ હાથ સરગવાની સિંગ જેવા થઈ ગયા હતા, એવા લબડતા હતા. અને છતાં પણ તપ ચાલુ હતું. સિદ્ધિ તપમાં આવું નહીં થાય. સમજી ગયા ને? શરીર આવું નહીં થઈ જાય, કોઈ ફરક નહીં પડે. જો સુખ સાતાપૂર્વક તપ કરવો હોય તો કેટલીક ટિપ્સ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. ક્લિયર એ કરવાનું છે કે આ તપ હું કરું છું શાને માટે. જો કર્મ ખપાવવા માટે તો મોડે કરેલી છે ગાથા છે, મને ખબર છે. હા, અને એ કેટલા ખપ્યા એ કંઈ ખબર પડતી નથી આપણને. એટલે આપણે તો કેશ પેમેન્ટ શું મળે છે, હમણાં ને હમણાં શું મળે છે એ જોવાનું. આ ભાવમાં શું બેનિફિટ થાય એ જોવાનો. પ્રભાવના નહીં જોવાની. જોજો પાછા કે શું પ્રભાવના મળશે એ નથી જોવું. સમજી લો. એટલે એવા ડીમ ડીમ હું વગાડતો નથી. એક નટ નાચતો હતો. શું કરતો હતો? નાચતો હતો. બધા જોવાના માટે ઊભા રહ્યા. બધા જોવાના માટે ઊભા રહ્યા. અને રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા નાખીને જાય. બધું ભેગું કરી લે અને પછી બીજી જગ્યાએ ખેલ કરવા જાય. 2 જણા ખેલ પત્યા પછી પણ ઊભા રહ્યા. નટને બોલાયો કે આખા દિવસમાં કેટલું કમાય? કે અમે 4 જણ ખાઈ શકીએ એટલું, બીજું તો શું કમાઈએ? કે અમારા ધંધામાં જોડાવવું છે? કે અમે ધંધો છે ને? કે ચોરીનો. કે તારા જેવો દોરડા પર નાચવાવાળો મળે તો શું થાય? અમારા ધંધામાં કામ લાગી જાય તું, અને તને એક જ ધાડ પડે ને એમની અંદર તો ઘણું બધું 6-12 મહિનાનો માલ મળી જાય. તો ચિંતા ન કરે, તને ભાગ આપીશ. પેલો વિચાર કરે આ રોજ આખો દિવસ નાચવું અને આખો દિવસ પડવાનું જોખમ, કેટલું ડેન્જર, કેટલો ડર લાગે, અને છતાં પણ એ તો કરવું પડે, મજબૂરી છે. એના કરતાં શું ખોટું છે? બધા શેર બજારમાં એટલે જ જાય છે. શેના માટે જાય? કે આખો દિવસ ગધા મજૂરી કે એના કરતાં એક જ બટન દબાવો, ફટ, કામ પૂરું. ઇઝી મની. શું જોઈએ હે? ઇઝી મની જોઈએ. જેવી રીતે આવે ને એ જ રીતે ઇઝી ગોઈંગ પણ થાય. ઇઝી કમિંગ તો ઇઝી
ગોઈંગ પણ થાય. ક્યારે ટ્રમ્પ ઉછળું મારે ને ખબર નહીં પડે, હા, ટેરિફ ઠોકી દે, ફટ બજાર નીચે, પૂરું, બીજે દિવસે પાછું પડે. પેલો ચોર જોડાઈ ગયો, અઠવાડિયું 15 દિવસ એને સાથે ફેરવ્યો, બધું સમજણ પાડી ને એક દિવસ કીધું ચાલ હવે અહીંયા આગળ પ્લાન છે, આ શેપની હવેલી પર ચડ. શું કર, પેલા દોરડું ફેંક્યું, લાગી ગયું, ચડ. પેલો 5 ફૂટ ચડે નીચે પડ્યો. ફરી પાછી ટ્રાય કરી, 7-8 ફૂટ ચડે નીચે પડ્યો. વળી પાછી ટ્રાય કરી, 10 ફૂટ ચડે નીચે પડ્યો. પણ ત્રીજા માળે દલ્લો હતો એવી માહિતી મળેલી હતી. એટલે હવે પેલો નીચે આવી ગયો કે મારથી તો આ ના થાય, કે ના ચડાય. તો કે કેમ, તું તો આટલે ઊંચે બાંબુ પર વાંસડા પર ચડીને નાચવાવાળો, દોરડા પર નાચવાવાળો, તને આમાં શું તકલીફ? તો કે ખબર છે તમને કે જ્યારે હું નાચતો હતો ને બાંબુ પર ચડતો હતો ને ત્યારે મારી ઘરવાળી ડુગડુગી વગાડતી હતી. તમે ડુગડુગી વગાડો, હું હમણાં ચડી જાઉં. તમે ડુગડુગી વગાડો, રાત્રે ચોરી કરવા આવ્યા છીએ, ડુગડુગી વગાડો તો હમણાં હું જરા મને જુસ્સો આવે ને હું વગાડું. સોનાની ચેન મળશે ડુગડુગી, 10 ગ્રામ મળશે ડુગડુગી. ના, એવી કોઈ ડુગડુગી આપણે વગાડવાની નહીં. પણ સમજીને કે મારે મારા મન ઉપર, મારી જાત ઉપર કાબુ મેળવવા માટે આ તપ કરવાનો છે. ઈચ્છા રોધેન તપનમો. શું? ઈચ્છા રોધેન તપનમો. તપનું કામ જ એ કે જે તમારી ઈચ્છાઓને તોડે. શું કરે? કારણ કે સંસારમાં દુઃખ ઈચ્છાઓને કારણે જ છે. સંસારમાં દુઃખ ઈચ્છાઓને કારણે જ છે, અને ઈચ્છાઓને તોડે એનું નામ તપ. નહીં તો આવા અભિગ્રહ લેવાની જરૂર ક્યાં હતી ઢંઢણ મુનિને? શું વાંધો હતો? ભગવાનના શિષ્ય હતા, રાજા મહારાજાના દીકરા હતા, વાસુદેવના દીકરા હતા. શું વાંધો હતો? છતાંય દીક્ષા લીધી, પહેલી મોટી વાત આ. અને પછી પણ આવા અભિગ્રહ કર્યા. ધન્નાજીને શું ટોટો હતો? હે કાયર, હેઠો ઉતર. એ બોલ્યું તું કોણ? હા, વિચાર તો કરો તમે. અને એ ભાગ્યશાળી, એ મહામુનિ, એ તપસ્વી આવો તપ કરે? કેવો તપ? કે ભગવાન મહાવીરના બધા સાધુઓમાં ભગવાને વખાણ્યા કોને? પ્રશંસ્યો તપ ગુણ થકી વીરે ધનનો અણગાર. શું કર્યું? વીરે ધનનો અણગાર. ધનના અણગારના વખાણ પરમાત્માએ 12 પરસદામાં કર્યા, સમોસરણમાં કર્યા, તપને કારણે. આ તપ જેને પણ કરવો હોય, અને જે નવા નવા તપ કરવા માટે જોડાતા હોય ને, તો પહેલાં અટકે ક્યાં ખબર છે? કે સાહેબ ઉકાળેલું પાણી નથી ભાવતું. ઉકાળેલું પાણી ભાવતું નથી, મોઢામાં જતું નથી. હવે એની અંદર થોડી તકેદારી રાખવાની છે કે પાણી સમયસર ઉકાળવું. પાણી સમયસર ઉકાળવું. ઉકાળ્યા પછી એક જ થાળીમાં નહીં, 4, 5, 6 થાળીમાં છૂટું છૂટું ઠારવું. આ બધું કોણ કરે સાહેબ? અને ઉકાળ્યા પછી તપેલીમાં ગાળીને ન ભરવું, ડાયરેક્ટ માટલીમાં ભરવું. સમજી ગયા? કાળી માટલી સાસુએ આપેલી હતી ને તમને, કે પોતાની વસાઈ, કે મમ્મીએ આપી હતી? હા, એ જમાનાની રાખે માટલી, બદલે નહીં દર વર્ષો પાછા. દર વર્ષે એકાસણ બેસણ કરતો માટલી ના બદલે. એક વખત છે ને, મેં સામૂહિક વર્ષી તપ કરાયા નાલાસોપારામાં. તો ત્યાં આગળ રીતસર દરેકને માટલાની પ્રભાવના કરાઈ. પહેલાં શરૂઆતમાં કીટની સાથે માટલું આપ્યું, અને ચોમાસું હોય તો 2 આપ્યા, બીજું 1 આપ્યું એક્સ્ટ્રા, કે આ બીજા કાળનું. યાદ અપાઈ દઉં તમને હવે બીજો કાળ કાલથી.
જો આપણે કોઈ બેનર નથી મારતા, પણ કામ બધા સહજ રીતે આ રીતે કરીએ છીએ કે ખરેખર પ્રેક્ટિકલ શું જરૂર છે. અને પાણી ઠાર્યા પછી અડધો કલાક માટલીમાં ભરી રાખો અને પછી વાપરો. શું કરો તો એ કેવું થશે? ઠંડુ થશે અને એ પાણી પછી ઉતરશે. બીજી વાત, પેલો દોડતો દોડતો આવે, થાક્યો પાક્યો આવે, લાય પાણી લાય પાણી લાય, અને પછી જે રીતે પાણી પીએ ને એ રીતે તપસ્વીએ પાણી વાપરવાનું નહીં. ઉપવાસવાળાને તકલીફ થાય કે પિત્ત થાય છે, પાણી પાછું આવે છે, પણ એક સાથે આખો ગ્લાસ ઘટઘટ આવે, શું કરવા? તું બેસને છાની માની નીચે જપીને બેસ. હવે મારે બોલવું છે ને થોડું અઘરું પડે છે. પહેલાં બધા બેઠા બેઠા, હવે વધારે બોલું આગળ, સમજણ પડી ગઈ ને? એટલે પાણી પણ બેસીને જ વાપરવાનું છે. તપસ્વી તો હંમેશા બેસીને જ વાપરે, બરાબર છે. પણ એ પાણી સીપ કરતા કરતા વાપરવાનું. આખો ગ્લાસ એક સાથે ગટગટાવવાનો નહીં, નહીં તો બેક જ થાય કે અંદર ખાલી છે જ. હા, એટલે સીધું પક કરીને આવી શકે, બધા ના આવે પણ આવી શકે. એટલે શું કરવાનું? ઘૂંટડે ઘૂંટડે પાણી વાપરવાનું. તો ગળું ભીંજાય પણ ખરું. શું થાય? ગળું ભીંજાય પણ ખરું, સાતા પણ વળે. આ રીતે પાણી વાપરવાનું. ભલે ચોમાસું છે પણ છતાંય બફારો તો, થોડી ગરમી તો, એટલે સોસ પડે. એટલે દિવસમાં 2.5 થી 3 લીટર પાણી શરીરમાં જવું જોઈએ તપસ્વીના. સમજી ગયા? એટલે એ પ્રમાણે પાણી ઉકાળવાનું અને એટલું પાણી ઠારવાનું. મહેનત કરવી પડે. શું કરવાનું? મહેનત કરવી પડે. અને આટલું પાણી આ રીતે વપરાય, કલાકે કલાકે વાપરવાનું. શું કરવાનું? હા, બહાર જતા હો તો બોટલ સાથે લઈ જવાય. શું કરાય? બોટલમાં સાથે લઈ જવાય. ટિફિન લઈ જ જાઓ છો ને? નથી લઈ જતા? ઠંડુ ખાઓ જ છો ને? તો અહીંયા છે ને ગરમ ગરમ માગો છો આંબેલમાં. પાછા પહેલો જ પાટલો મારો. આજથી ચાલુ આંબેલ ખાતો પાછું. એટલે પહેલો પાટલો હું રૂમાલ મૂકીને જ જવાનું. કેમ મૂકવાનો ત્યાં પાટલા પર રૂમાલ? હે, પહેલું મારી પાસે જ આવે અને બધું ગરમ ગરમ જ આવે. અરે તપ કરવું છે ને, તો પછી થોડુંક તો શું કરવું જોઈએ. અને કોઈક વાર બીજું આવીને બેસી જાય તો તમારે પહેલાં કેટલી મજા આવે. બીજો કોઈક રૂમાલ મૂકી જાય તો રોજ તમે જ મૂકો છો, પણ આજે તમારે થોડુંક મોડું થાય ને બીજા કોઈકે રૂમાલ મૂકી દે તો કેવી મજા આવે. હા, એટલે પાણી આ રીતે વપરાય. બીજું તમે અહીં જુઓ, અહીં જ જોવાનું, એ એનું કામ કરે. આ પણ તપ છે, એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. બિયાસનું હોય ને તો પણ પૂરતું પાણી વાપરવાનું, કારણ કે એનાથી પણ એનર્જી મળે, શરીર ટકે. સમજી ગયા? પ્લસ બિયાસનું પૂરું 48 મિનિટે જ પૂરું કરીને ઊભા થવાનું. સવારનું હોય કે સાંજનું હોય, પણ કેટલી મિનિટ સુધી બેસી રહેવાનું. અને ધીરે ધીરે વાપરવાનું. લે કેમ? આ નાના બબુની જેમ, એમાં શું વાંધો? કારણ કે લાંબુ તપ કરવું છે એટલે. શું કરવું છે? સિદ્ધિ તપ કરવો છે એટલે આ પ્રકારે બિયાસનું કરવાનું. અને એમાં પણ લિક્વિડ વધારે વાપરવાનું. મીઠાઈ ઓછી વાપરશો તો ચાલશે,
પણ જ્યુસ, ફ્રૂટ, સૂપ, વેજીટેબલ આ બધું પૂરતા પ્રમાણમાં વાપરવું. કદાચ કોઈકવાર મનપસંદ દ્રવ્ય ન પણ હોય તો જે છે એને મનપસંદ બનાવીને આ તો ક્યારે ઘરે બનાવ્યું જ નથી, લા આવા દેખે એમ કરીને વાપરી લેવું. કારણ કે મન ગમતું ના હોય તો ઘરે થોડું બનાવ્યું હોય. જેનું ભોજન સરસ એનું ભજન નિરસ. જેનું ભોજન સરસ એનું ભજન નિરસ. જેનું ભોજન નિરસ એનું ભોજન સરસ. ઇન્ટરેસ્ટ શેમાં છે નક્કી કરી લો. ઇન્ટરેસ્ટ શેમાં? એટલે અભ્યાસનું કરવાનું. ભક્તિ કરવાવાળા પૂરેપૂરી ભક્તિ કરે. શું કરે? એમાં કોઈ કચાશ ન જ રાખે. અમે પણ તમારું પૂરતું ધ્યાન રાખીએ ઇન્ડિવિજ્યુઅલ. હા, પરાણે પીરસવાનું નહીં. ઓળખીતા છે એટલે મારા વતી એક લેખ હા માગે એટલું જ આપવાનું. 4 વખત આપવા જવાનું. કેટલી વાર જવાનું? વૈયાવચ કરવાવાળા આ રીતે જ વૈયાવચ કરે, પણ તમારે તમારી હેલ્થને અનુકૂળ હોય એ પ્રમાણે એટલું વાપરવાનું. તપ કરવાથી 2 મોટા લાભ થાય. તપ કરવાથી 2 મોટા લાભ થાય. પહેલો લાભ આત્મશક્તિ જાગે, સેલ્ફ કોન્ફિડન્સ વધે, સેલ્ફ કંટ્રોલ આવે. બીજો લાભ આના ઉધામાં મંજીભાઈના શાંત થાય. શું થાય? મંજીભાઈના ઉધામાં શાંત થાય. અહીં જઈ આવું, અહીં જઈ આવું, આની સાથે વાત કરું, આને ફોન કરું. તું 28માં કર છેલ્લે દાડે વાત, જેટલાની સાથે ફોન કર તેની સાથે વાત કર. ઘરમાં કોઈ બોલાવે ને તો હુવા દે ને છાના મને. શું થાય? ઘરમાં કોઈ તમને તપશ્ચર્યા હોય અને કદાચ કોઈક તમને છેડે, કેટલી મજા આવે. શું થાય? મન થાય વાત કરવાનું, એટલે મન શાંત પડે. શું થાય? પછી ટીવી ના ગમે, મોબાઈલ બહુ ના, પછી મૂકી દે ઊંચો. હાથમાં પકડે પાછું મૂકી દે, હાથમાં પકડે પાછું મૂકી દે. પણ કારણ કે મનના ઉધામાં શાંત પડ્યા છે. શું થાય છે? એટલે તપ કરવાથી આત્મશક્તિ જાગે અને મનના ઉધામાં શાંત થાય. શું થાય? મનના ઉધામાં શાંત થાય. બિયાસણું કરવાવાળાએ બિયાસણું જેવું સાંજનું પતે એટલે ત્યાંને ત્યાંથી વિહારનું પચખાણ લેવું જોઈએ. અને તો જ પ્રતિક્રમણમાં પારણાનું પચખાણ લેવાય. એકાષ્ટનું આંબિલ કર્યું હોય તો પણ. 24 એટલે 4 પ્રકારનો આહાર: અસનમ, પાણમ, ખાયમમ, સાયમમ. અસન એટલે રાંધેલું ધાન, મગ, ભાત, XYZ. સમજી ગયા? આને અસન કહેવાય. પાન એટલે ચા, દૂધ, પાણી વગેરે. અને ખાઈમમ એટલે ખાદીમ એટલે મેવો, ફળ, શેકેલું ધાન વગેરે. અને સ્વાદીમ એટલે મુખવાસ વગેરે, જે આંબેલમાં થાળી ઊંધી વાળ્યા પછી ખાવતે. આંબેલમાં થાળી ઊંધી વાળ્યા પછી ખાવ કે ના ખાવ? હા, લે ચણા નથી ખાતા, જૂઠું બોલો. ખાય ને, બરાબર છે. તો આ બધું આ 4 પ્રકારનો આહાર થયો. હવે તમે તિવ્યારનું પચખાન આયંબીલ એકાસનું કે બિયાસનું છેલ્લું કર્યા પછી ન લીધું અને સાંજે પારણાનું પચખાન લો તો એક આહાર બંધ થયો, 3 છૂટા રહ્યા. ખાલી પાણી બંધ થયું. પારણાનું પચખાન એટલે પાણી બંધ થયું અને 3 આહાર છૂટા રહ્યા.
પણ એના પહેલાં તિર્યાનું પચકાણ લીધું હોય તો 3 તમે પહેલાં બંધ કર્યા, પાણી વાપરવાની છૂટ રાખી, એટલે સાંજે પાણાનું લેવાનું. સમજી ગયા? છઠ અઠ્ઠમ હોય એક સાથે 3 ઉપવાસના પચકાણ, અઠ્ઠમના એક સાથે 2 ઉપવાસના પચકાણ. ઘણા લોકો એક સાથે 28ના પચકાણ પણ લઈ લે, પણ બીજા દિવસે સવારે પણ એ પાણાનું લે. એ પાણી ચાલુ કરવાનું પચકાણ કહેવાય. એ પાણી બંધ કરવાનું ના કહેવાય, પણ કહેવાય છે એનું પાણાનું પચકાણ. અને એ પણ સાંજે પાણી બંધ કરવાનું પચકાણ લે કે પાણી હવે નહીં વાપરું, આ રીતે પચકાણ લેવાય. આ બધું થોડુંક જરા શું કરવાનું, સમજવાનું જરૂરી છે. તપ કરતા પહેલાં અત્તવાણું અષાઢવદ સાતમે સાંજે કરાવવામાં આવશે. સિદ્ધિ તપ કરાવતા પહેલાં સાંજે. અને એક બે જણ કહી કે સાહેબ અમે અત્તવાણું કરવા નહીં આવી, બીક લાગે છે કે શું કહે અમે ઘરે જ કરી લઈશું. કંઈ વાંધો નહીં, ચાલશે, કોઈ વાંધો નહીં. પણ અત્તરવાયણું શબ્દનો મિનિંગ શું થાય? બોલો ને, ઘેર બોલાને ખવડાવવાનું એમ ના. હકીકતમાં આ શબ્દ એ છે અત્ર વારણમ, અહીંયા અટકવું. આ તો શું પ્રતિક્રમણ બોલતા દાદી માને ના આવડ્યું તો પરિક્રમણું શું બોલે, પરિક્રમણું કરવા જવું છું કે આ શબ્દને ઘસ્યો, અપભ્રંશ કર્યો, તો આવા શબ્દો થઈ જાય. શું થાય? આવો શબ્દ થઈ જાય. અત્ર વાણમ, અહીં અટકવું એટલે તપ પહેલા પેટ ભરીને દબાઈને વાપરવું નહીં. ઉપવાસ કરવો છે કાલે, એટલે અત્યારે 3 ટાઈમનું આવતીકાલનું પણ કોટા નોર્મલ જ વાપરવાનું. શું વાપરવાનું? નોર્મલ જ વાપરવાનું. નહીં તો અકળામણ થાય, હેરાન થાવ તમે. બિયા શું કરે પછી કલાક હોઈ જવું પડે. શું થાય? કલાક સુઈ જવું પડે. એવું ના થવું જોઈએ. નોર્મલ વાપરવાનું, અને એ જ તમને સાતા આપશે. શું આપશે? એટલે પહેલી વસ્તુ કે વધારે પડતું વાપરવું નહીં ઉપવાસ પહેલાં. બીજું કે ઉપવાસ પહેલાં વધારે પડતી મીઠાઈ, ગુડનંદની પેત, હા, રસગુલ્લા, બંગાળી મીઠાઈ, હા, વાપરવાનું ના નહીં. બધું બનશે. શું થાય? બધું બને, પણ વાપરવાનું કેટલું? ખાલી ચાખવા જેટલું. કેટલું? ચેન્જ પૂરતું. શેના પૂરતું? ચેન્જ પૂરતું વાપરવાનું. હા ઠીક છે, બધું આ તીખું વાપર્યું, હવે થોડુંક મીઠું વાપરી લેવા દે, વચ્ચે જરા ચેન્જ મળશે. એટલું વાપરવાનું. 3 વસ્તુ તપ પહેલાં કરવાની નહીં. એક, વધારે પડતું વાપરવું નહીં. બીજું, બહુ વધારે પડતી મીઠાઈ વાપરવી નહીં. અને ત્રીજું, બહુ ચટાકેદાર પણ વાપરવું નહીં. 6, 7, 8મી બારીમાં જ્યારે બિયાસનું કરવાનું આવે ને, સવારનું કે સાંજનું, ત્યારે બહુ તીખું છે, બહુ તીખું છે. અરે નોર્મલ જ હોય. બીજાને તો આંબેલનું જ લાગતું હોય, કાં તો આંબેલનું બનાવ્યું, પણ તપસ્વીને કેવું લાગે? આકરું લાગે, તીખું લાગે. એટલે આગલે દિવસથી જ સાચવી લેવાનું, સાવધાન થઈ જવાનું કે બહુ ટેસ્ટી મસાલાવાળું અને બને એટલું નેચરલ વાપરવું. શું કરવું? બને એટલું નેચરલ. એસેન્સ, કલર્સ, શું જરૂર છે? શું જરૂર છે? પ્યોર આઈટમ આપો. શું કરો? પ્યોર આઈટમ આપો. એસેન્સની જરૂર જ ના પડે. એટલે રેડીમેડ આઇટમોને બદલે હેન્ડમેડ આઇટમો વધારે બિયાસનામાં વાપરવી. શું કરવાનું? તપ કરતાં પહેલાં આટલું ધ્યાન રાખવાનું
તપ ચાલુ હોય ત્યારે 3 વસ્તુ નહીં કરવાની. પહેલું, તપ ચાલુ હોય તો તપમાં ક્રોધ કરવાનો નહીં. તપમાં ગુસ્સો કરવાનો નહીં. જે આત્મા તપ ધર્મની આરાધના કરુણા ભાવ સાથે કરે તો એના આહાર સંજ્ઞા તૂટે. શું થાય? એની આહાર સંજ્ઞા તૂટે, એની ભક્ત કથા છૂટે. શું થાય? આખો દિવસ શેની વાતો કરો? હજુ તો કાલે પારણું છે, આજે નથી ને, પણ અત્યારથી પ્લાનિંગ કરી નાખ્યું ને. હવે તો ચોમાસું ચાલુ થયું, પણ નહીં તો શું બનાવ્યું છે, શું બનાવવાનું છે? ફોન ઉપર અડધો કલાક ચાલે વાતચીત તો એની ખાવાની જ વાતો ચાલે, રેસીપીની વાતો ચાલે. ભક્ત કથા શું છે? આને કહેવાય ભક્ત કથા. ક્યાં આગળ સારું મળે? પદ્માવતીમાં કે પુરોહિતમાં? બોલો. પાલીતાણા જાય તો સોનગઢમાં ઉભા છે હિંગ લેવા. એક દિવસ દર્શન કરવા વધારે ના રોકાય પાલીતાણામાં. એટલે મહેતા ડેરી આવે તો ઉભી રાખજે ગાડીઓ. શેના માટે ગયા હતા પાલીતાણા? શેના માટે? અમદાવાદમાં પેડા નથી મળતા, હિંગ નથી મળતી. શંકેશ્વર કહે મુખવાસ લાવ્યો કે જીરું લાવ્યો? મારું જીરું લેતા આવજો ને કે 1 કિલો. ભક્ત કથા શું છે? આ તપ ધર્મની આરાધના. 4 પ્રકારનો ધર્મ, દાનશીલ, તપ અને ભાવ, 4 પ્રકારની ભાવના સાથે કરવામાં આવે તો 4 સંજ્ઞાઓ છૂટે, 4 કથાઓ છૂટે, 4 કસાયો ઘટે, 4 ગતિના ભ્રમણ ઓછા થાય. ગોઠવી લેજો તમારી જાતે. સમજી ગયા? એટલે તપની અંદર, અને તપ જો ખરેખર કરુણા ભાવ સાથે કરે ને તો ક્રોધ ના આવે. ભગવાનને બહુ ગુસ્સો આવતો હતો. પેલો સંગમ ગોચરી અનિશ્ચનીય કરી નાખતો તો, ખપે ને એવી કરી નાખતો તો. 6 મહિના સુધી પાછળ ફર્યો. કેવો ગુસ્સો આવે. મેં એનું શું બગાડ્યું? ગુસ્સો આવે કે ના આવે તમને? તમે બેસણું કરવા બેઠા હો અને ભાઈબંધ આવી જાય, સગાવાલા કે વેવાઈ મળવા આવી જાય તો કેવું લાગે? કેવી મજા આવે? અઠ્ઠમ કર્યો છે, 3જી બારી છે અને એ પાણું કરાવવા આવી જાય કે કરવા આવે, શી ખબર? તમારે તો પાછા બાજુમાં બેહાડવા પડે ને. કેવો ગુસ્સો આવે મનમાં? બહાર તો મીઠું મીઠું જ બોલવાનું, પણ અંદર તો એટલે તપમાં ક્રોધ કરવો નહીં. બીજું, તપનો અહંકાર કરવો નહીં. મેં કર્યું અને સાતાએ ના પૂછી, એટલે તારે એના પૂછવાથી તારે સાતા આવશે? ભગવાનને ઇન્દ્ર મારે સાતા પૂછવા આવતા હતા. વીરસ્ય ઘોરન તપો. 24 તીર્થંકર પરમાત્મામાં ભગવાન મહાવીરના તપને ઘોર તપ કહેવામાં આવ્યો. વીરસ્ય ઘોરન તપો. કારણ 12.5 વર્ષ જેને ઉત્તમ વીરજી ભૂમિ ન ઠાયા હો. ઘોર તપે કેવળ તેના પદ્મ વિજય ન મેં પાયા હો. તપસ્યા કરતા કરતા હો કે ડંકા. આ તમારા માટે બોલ્યો. હવે હું તમે કરશો તો પછી અમે આવું ગાઈશું. છેલ્લી લીટી તમારા માટે છે. કોને માટે? છેલ્લી લીટી તમારા માટે. કે તપસ બોલો તો ખરા. હવે બોલવામાં શું જાય? ગાવું તો ખરા. તપસ્યા કરતા
આટલું જ તમારા માટે, તમે જ ગાયું, હવે હું ના જાણું, નામ લખી લઈશ. હા, ભાગ્યશાળી. તપની અંદર અહંકાર ન કરવો. એવા એવા તપસ્વીઓ છે ને, ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાનમાં છે, ભવિષ્યકાળમાં પણ એવા થશે. સૌથી પહેલું નામ લખવાનું ભાગ્યશાળી બેઠેલા છે. વર્ષિત તપમાં સિદ્ધ તપ કર્યો છે અને ફરી કરવાના છે. વર્ષિત તપમાં સિદ્ધિ તપ પહેલાં કરી ચૂક્યા છે અને ફરી પણ વર્ષિત તપમાં સિદ્ધિ તપ આ વખતે પણ કરવાના છે. એટલે વર્ષિત તપવાળા બધા સાવધાન. જેટલા જેટલા જાય જૈન મર્ચન્ટ અને પાછળ 10 કઈ વાળી, હા, એ બધાને કહું છું, થઈ શકે. શું થઈ શકે? એક તપમાં એનાથી ઉતરતું ના કરાય. શું ભાઈ, કંઈ પૂછવું હોય તો બોલો, કંઈ પૂછવું હોય તો બોલો. કારણ કે વર્ષિત તપમાં એક ઉપવાસ બેસનું, આમાં તો ચડવાનું જ છે. અને પછી 2 દિવસ તમે બિયાસણ નાખો તો એ ઓકે, બરાબર છે, કે જરા સાતાઈ જાય, પછી વળી પાછું વર્ષિત તપ ચાલુ. શું નામ ભાગ્યશ્રી તમારું? દીપકભાઈ. હા, કેટલામો વર્ષિત તપ ચાલે છે? 10મો ચાલે છે. સળંગ કન્ટિન્યુ. હા, આમ 5મો સિદ્ધિ તપ લાઈફમાં. પેલા બેન ક્યાં ગયા કે સાહેબ ગઈ સાલ તમારી નિશ્રામાં જ કર્યો, હવે નહીં કરું કે. એટલે મતલબ હવે ના થાય, ગઈ વખતે કર્યો કે. સવારે રોટલી ખાધી, આજે હું કરવા ખાય, બીજે દાડે પછી કેમ ખાય? કાલે રોટલી નહોતી ખાધી, પછી આજે રોટલી કેમ ખાવ છો? સમજી ગયા ને સાહેબ? રોટલી ખાઈએ ને તો જરા તાકાત આ શરીરની જ રહે. તપ કરો ને તો આ તાકાત રહે, આત્માની રહે. શું રહે? આત્માની રહે. એટલે તપની અંદર અહંકાર કરવાનો નહીં. કારણ કે કાલ ઉઠીને આપણા કરતાં કોક ચડિયા તો આત્મા પણ એવો જાગશે કે જે આપણા કરતાં પણ વધારે ઉત્કૃષ્ટ તપ કરશે. જેણે નૌકારસી નથી કરીને એ લોકો પણ સિદ્ધિ તપ કરે છે, કરી શકે છે. એક પણ ઉપવાસ જિંદગીમાં ના કર્યો હોય ને એ પણ કરી શકે છે. એટલે એ તાકાત તમારામાં છે. યુ કેન ડુ ઇટ. સમજી ગયા ને? તમે કરી શકો છો. બસ રોજ, હજુ અઠવાડિયાની વાર છે, એટલે રોજ રાત્રે સૂતા પહેલા ઘંટી બજાવવાની. તારાથી થઈ શકશે, તું કર, તું સિદ્ધિ તપ કર, તારાથી થઈ શકશે. આટલું 4-5 વખત કહીને સૂઈ જવાનું નિરાતે. અને સપનું જોવાનું. પારણું કેવી રીતે કરીશ? એસી હોલમાં સાહેબ કરાવશે ગોઠવણ, વરઘોડો તો બરાબર કાઢશે ને, મહેંદી રસમ તો રાખશે ને, બધા સગાવાલાને જમવા તો આવવા દેશે ને, 2-3 સમય અસલ તો કરાવશે ને. બધું સોચી લેવું, વિચારી લેવાનું. આપણે વિન્ટેજ કાર લાવીશું વરઘોડામાં. મળે કે ના મળે? બધું મળે અમદાવાદમાં. વરઘોડો રાજા મહારાજાની જેમ કાઢીશું. સપનું જુઓ તો ખરા કે હું ગાડીમાં સેન્ટરમાં બેઠો હોઈશ કે બેઠી હોઈશ અને બધા મારા ફોટા લેતા હશે, બધા સેલ્ફી લેવા મારી સાથે આવશે, સરસ મજાની મારી રીલ ઉતરશે, ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધી જશે. આવો આવો, બધું જ થાય અહીંયા. આ પણ થાય. મરે છે રીલ ઉતારતા ઉતારતા, એના કરતા તો જીવી જાઓ ખાપકે પાણીમાં, ચડે ઉપર અદ્ધર, હા, અને પછી પડે અંદર. ધોધમાં ગયા હોય, ક્યાં ગયા હોય? ગીરી હિલ સ્ટેશન પર ધોધ જોવા ગયા હોય આ વરસાદમાં, ત્યાં જાય. ચોમાસામાં ના જવાય, ભગવાને ના પાડી છે. ચૈત્ય પરિપાટીઓને ગામની અંદર અંદર જ કરાય, બસમાં બેસીને રખડવા ના જવાય. બધા મંડળ કમંડળ ધંધો પર્યુષણ પછી આ જ કરે છે. પણ ભગવાને 4 મહિનાની ના પાડી છે, ચોમાસાની. કૃષ્ણ મહારાજા સભા પણ ભરતા નહોતા.
3 ખંડના ધણી હતા, વાસુદેવ હતા, પણ 4 મહિના રાજસભા ભરતા નહોતા, દરબાર ભરતા નહોતા, જેથી કે સભા ભરે તો બધાએ આવવું પડે. દિલ્હીમાં બધા સાંસદોએ જવું પડે, એટલે બધા જાય તો કેટલી વિરાટના હિંસા થાય. એટલે કૃષ્ણ મહારાજા અને આપણે પાલીતાણા જવાય નહીં. હવે સાતા પૂછવાય નહીં જવાનું. સાતા પૂછવા જાઓ તો તળેટી ઉપર બાબુંદેરે પણ નહીં જવાનું. હિન્દુ લોકોનું ચાતુર્માસ 11થી ચાલુ થયું, આપણું આજથી ચાલુ થયું. બરાબર. હવે પંઢરપુરની અંદર વિઠોબાનું મોટું મંદિર છે મહારાષ્ટ્રમાં. ત્યાં 11ના દિવસે પબ્લિક બહુ જ ભેગી થાય ભક્તિ કરવા, એમની પૂજા કરવા, એમના દર્શન કરવા. અને વારકરી એટલે કે પગે ચાલીને જવાવાળા લોકો પોતપોતાના ગામથી સંઘ કાઢે. શું કરે? વલ્લભીપુરથી નહીં, અયોધ્યાપુરમથી નહીં, પોતપોતાના ગામથી સંઘ કાઢે, પગપાળા જાય. શું કરે? એમની સાથે તમારી જેમ ટેમ્પા, ગાડીઓ, હાથી, ઘોડા, ગધેડા કશું ના હોય. સમજી ગયા? ટેન્ટ ના હોય, ટેન્ટની અંદર પ્લાયવુડ ના હોય, ટેબલ ના હોય, હા, પલંગ ના હોય. હા, શું વ્યવસ્થા હતી. ટેન્ટમાં પણ અમને બધા સેટી આપી હતી કે લે, ભગવાન દેખાયા જ નહીં ને, સેટી જ દેખાય ને. શું ટોયલેટની વ્યવસ્થા હતી, કેવું પડે, એકદમ ક્લીન એન્ડ નીટ. તારે ઘેર નહોતું? ઠીક છે, હોય, પણ એ લોકો આ રીતે પગપાળા જાય, ખુલ્લા પગે જાય. અને પહેલાના સમયમાં ને આજે પણ બધી જગ્યાએ પાકા રસ્તા નથી હોતા. સાથે પાલખી જાતે ઉચકીને જાય. પાલખીમાં વિઠોબા પધરાવેલા હોય. તમે તો રથમાં બેહાડી દો ભગવાનને. શું કરો? અને રથવાળો ભગાવે ભમાભમ રસ્તા પર, ભગવાનને લઈને દોડતો જ હોય. ભગવાનને પકડીને બેહવા વાળો પણ હેરાન થઈ જાય કે શું થશે મારું ના ભગવાનનું. શું કરીએ છીએ આપણે? અને પેલા લોકો જાય રસ્તામાં ધૂન મચાવતા મચાવતા જાય, મોબાઈલ ચાલુ રાખીને વાતો કરતા કરતા નહીં, ધૂન મચાવતા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, ધૂન મચાવતા મચાવતા જાય. હવે બને એવું કે આ સિઝનમાં વરસાદ તો આવે જ ને. કાચા રસ્તા હોય, વરસાદ આવે, કાદવ થઈ જાય. હમણાં જ એક સ્વાતિજી મહારાજ વંદન કરે, એમને કીધું કે સાહેબ કે આપણે સમજીએ કે આ કોરો રસ્તો છે, પણ એ ચીકણો હોય, એમાં જ પડી જઈએ કે સાચવવું પડે. શું કરવું પડે? સાચવીને પગ મૂકવો પડે. એ લોકો પણ સાચવીને જ ચાલે. સાચવીને ચાલજો બજારમાં. અને પેલા લોકો વિચાર કરે પાઉસ આલા, વરસાદ આવ્યો, ચીકલે ચાલા. હવે 11 તો આવી ગઈ, દસમ તો થઈ ગઈ હતી. શું થઈ ગયું હતું? પાઉસ આલા, ચીકલ ચાલા. એટલે રોજનું જે ડિસ્ટન્સ કાપવાનું તે કાપી ના શકાય, મોડા પડે, પહોંચી ના શકે. 11 પહોંચવું જ પડે, પહોંચી ના શકે. પાઉસ આલા, ચીકલ ચાલા, નદી તો આલા પૂર, નદીમાં પૂર આવ્યું. હવે જવાય કઈ રીતે? તો એ તો પાલખી ત્યાં પધરાવે, બેસી જાય અને કે ઇથે જાય માજા પંઢરપુર. આજ મારું પંઢરપુર, આજ મારું પાલીતાણા, શાંતિવને જ મારું પાલીતાણા. જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિ, અહીં જ આજ પાલીતાણા. ગિરિરાજને નમો નમઃ. હા, અહીં જે છે બધું અહીં જ કરવાનું. ચાતુર્માસમાં બીજી વાત, તપશ્ચર્યાની અંદર ક્રોધ ન થાય, અહંકાર ન થાય, નિંદા પણ નહીં કરવી. તમારા માઇન્ડને ડિસ્ટર્બ થવા દેવું નહીં. નિંદા કરો એટલે મજા આવે, એટલો ટાઈમ મજા આવે, પણ પછી તો શું થાય? મન અપસેટ થાય. એટલે નિંદા કરવી નહીં. તો તપમાં કરવાનું છે તો કહો. હવે
હા, બધી નેગેટિવ વાતો થઈ કે આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. શું તો તપની અંદર શું કરવાનું? સ્વાધ્યાય કરવાનો, સામાયિક કરવાનું અને જાપ કરવાનો, અને ઉમેરું વ્યાખ્યાન સાંભળવાનું. શું હમણાં એક સંઘમાં હું ગયો, વર્ષી તપ ચાલતા હતા. મેં કીધું વ્યાખ્યાન રાખવું છે, એટલે કે સાહેબ કે આજે તો બેસવું છે કે શું કે, એટલે કોઈ વ્યાખ્યાનમાં આવે નહીં. તપ કઈ રીતે કરવાનું? મેં પછી સવાલ કર્યો સામે, ચોમાસામાં આમ જ કરશો? ચોમાસામાં આમ જ કરશો તમે? બેસવું છે એટલે વ્યાખ્યાન સાંભળવાનું નહીં. ક્યાં ગયા વર્ષે તપવાળા? હા, પણ ગમે તેમ કરીને એડજસ્ટ કરીને પણ તપ કઈ રીતે કરાય? જ્ઞાન સારમાં કહ્યું છે. કયો તપ શુદ્ધ? યત્ર બ્રહ્મ જિનાર્ચા ચ કસાયાણમ તથારુતિ સાનુબંધા જિનાજ્ઞા ચ તત્તપ શુદ્ધ મિશ્યતે. જે તપની અંદર પરમાત્માની આજ્ઞાનું પાલન થતું હોય, બ્રહ્મચર્યનું પાલન થતું હોય, પરમાત્માની પૂજા જીનવાણીનું શ્રવણ થતું હોય, એ તપ શુદ્ધ છે. અને કસાયો પાતળા પડતા હોય, એ તપ શુદ્ધ છે. તપ આ રીતે કરવાનું છે. સાહેબ બેસના દિવસે ક્રિયા નહીં કરીએ ચાલશે ને? આ પૂછવું આવે અમને. કેટલી ક્રિયા કરવી એ પૂછવા ના આવે, પણ નહીં કરે તો ચાલશે પૂછવા જરૂર આવે. સાહેબ ક્રિયા શું કરીને પૂછવા નહીં આવે, તો બધા જ્ઞાની જ હોય. પણ નહીં કરે ચાલશે એમ રજા અમારી લેવા આવે. ખબર છે કે કરવી જ જોઈએ, છતાં પણ રજા લેવા આવે કે સાહેબે કીધું કે હા છૂટ, વાંધો નહીં. તમે રડતા રડતા આવો તો પછી અમે શું કરીએ? નહીં. એટલે તપની અંદર સ્વાધ્યાય કરવાનો, જાપ કરવાનો, સામાયિક કરવાનો, વ્યાખ્યાન સાંભળવાનું. ફોન વધારે નહીં કરવાના. આજે તો કંઈ કામ નથી, કાલે હું વાત કરીશ તારી સાથે. આજે તો બેસવું છે, કાલે વાત કરીશ. એટલે પછી કાલે કલાકને બદલે 2 કલાક નહીં. તપ પછી પણ પારણા થયા પછી તપસ્વીઓની પારણામાં પરીક્ષા થાય. ક્યારે થાય? તપસ્વીની પરીક્ષા ક્યારે થાય? તપસ્વી નામ પારણકે પરીક્ષા. જો પારણામાં આડેધડ વાપરે તો માંદો પડે ને પડે. એટલે તપના પારણામાં જ્યાં સુધી પેટ સાફ ન થાય ત્યાં સુધી લિક્વિડ ઉપર જ રહેવાનું. મગનું પાણી, કેરનું પાણી, ગોળનું પાણી, આ બધું વાપરવાનું. જ્યારે આટલા દિવસનો કચરો એમને એમ પડી રહ્યો હોય એ નીકળવાનું ચાલુ થાય, પછી ધીરે ધીરે મગની છોતરાવાળી દાળની ઢીલી ખીચડીથી ચાલુ કરવાનું. નહીં તો છે ને પગે સોજા આવી જશે, યાદ રાખજો. ચોખ્ખું કહી દઉં, ક્લિયર વાત. એટલે વાપરવામાં ધ્યાન રાખવાનું પારણાની અંદર. આ રીતે તપ કરશો ને તો શું થશે? સુખ સાતાપૂર્વક તપ થશે. અને કોઈ પૂછશે ને સાતામાં તો દેહગુરુ પાસે હસતા હસતા તમે જવાબ આપશો. એ તો મોઢામાંથી નીકળશે, અવાજ જ નીકળે, પેલો સાંભળશે નહીં. દેહગુરુ બોલો. તો એ રીતે નહીં, આ રીતે તપ કરવાનો, સુખ સાતાપૂર્વક, ઉત્સાહપૂર્વક કરવાનો, અને આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું. એટલે આ આરાધના કરવાની, એમાં દરેક જણે પૂરી તકેદારી રાખવાની, ઉપયોગ રાખવાનો. આવતીકાલે વ્યાખ્યાન માંગલિક રહેશે. સવારે 6 થી 8 ગુરુ ગૌતમ સ્વામીનું નામસ્મરણ સહ પૂજન થશે. પૂજન નહીં, મહાપૂજન નહીં, સંગીતકાર વગર. અનિલભાઈ પંડિતજી સમજાવશે વચ્ચે અને તેઓ સામૂહિક જાપ, ભાષ્ય જાપ કરાવશે. દરેક જણાએ 108 અક્ષત અખંડ લઈને આવવાનું. એક નાનકડી વાટકી બીજી લઈ આવવાની. એક મંત્રોચ્ચાર થાય, અક્ષત હાથમાં જ હોય એ બાજુ પર મૂકવાનો. 108 અક્ષત ઘરે લઈ જવાના અને ઘરે ખીર બનાવીને વાપરવાની.
જેથી તપ ગૌતમ સ્વામીની જેમ થાય ઇઝીલી. સમજી ગયા? લાભાર્થી પરિવારો 4 મુખ્ય પીઠિકા ઉપર પુષ્પ પૂજા કરશે ગૌતમ સ્વામીજીની. બાકીના બધા જેઓ ઘરેથી પ્રતિમા લાવ્યા હોય, નામ લખાવ્યું હોય 50 રૂપિયા ભરીને, તેઓને અહીંયા આગળ પાટલો, થાળી, વાસક વગેરે આપવામાં આવશે. એટલે તેઓએ ત્યાં આગળ બેસીને મંત્રોચ્ચાર સાથે પૂજા કરવાની. બાકીના બધાએ ભાષ્ય જાપ કરવાનો. બરાબર 2 કલાક આ અનુષ્ઠાન ચાલશે. 8 વાગે પૂરું એટલે પૂરું, અને ત્યાં શરૂ એટલે શરૂ. તમારું પારણું આજનું. નવકારસી રાખેલી છે આવતીકાલે, એટલે પારણાની રીતે રાખી છે નવકારસી. હા, તો એનો લાભ પણ બધાએ આપવાનો. ભાગ્યશાળી આ રીતનું અનુષ્ઠાન છે. અત્યારે હમણાં ચડાવવા બોલાશે ગ્રંથ વાંચનના, ગ્રંથ વરાવાના અને જ્ઞાન પૂજાના. ગ્રંથ વાંચનની શરૂઆત વદ બીજથી થશે. ક્યારથી થશે? વદ બીજથી થશે, શનિવારે. લાભાર્થી પરિવાર ચડાવવા બોલવાવાળા બરાબર 9 વાગે પરિવાર સાથે આવવાનું. એક પૂજા ભણાવાશે, પહેલી પૂજા થશે. બીજી પૂજા ભણાવાશે, બીજી પૂજા થશે. છેલ્લે એક સાથે બધા વાસક પૂજા કરવા આવે એવું નહીં બને. બધાને શાંતિથી સારો સંતોષકારક લાભ મળશે, અને ટાઈમ હશે એ પ્રમાણે વ્યાખ્યાન થશે. રવિવારે નૈવેદ્ય મહાપૂજા. રવિવારે નૈવેદ્ય મહાપૂજા. આજે બપોરે દેવવંદનમાં, અત્યારે વ્યાખ્યાનમાં અને રાત્રે પ્રતિકોણમાં 3 ટાઈમ થઈ બહેનોએ 108 નૈવેદ્યની ચિઠ્ઠીઓ સાધુજી મહારાજ પાસેથી લઈ લેવાની. બની ગઈ ચિઠ્ઠીઓ? 108 ચિઠ્ઠીઓ લઈ લેવાની, અને રેડીમેડ લાવવાનું તો મને મંગાવતા આવડે છે. રેડીમેડ લાવીને પધરાવવું હોય તો એ તો અહીંયા થઈ શકે એવું છે, પણ જાતે બનાવીને પરમાત્માને ધરવાનું છે. શું કરવાનું છે? જાતે બનાવીને પરમાત્માને ધરવાનું છે. કારણ કે ભાવ ક્યારે આવશે? ભાવ ક્યારે આવશે? તૈયાર લઈને ખાવ એમાં મજા આવે થોડીક વાર, પણ ઓડકાર ક્યારે આવે? ઘરે એને ખીચડી ખાવ ત્યારે. બહાર ભલે ને પાસ્તા ને પિઝા ઠોકીને આવ્યા હો, હા, જે વાતો કાંઈ નથી, બીજું ઘણું બધું છે, આ તો કંઈ નથી નામ બોલ્યો, પણ બાકી ઓડકાર ક્યારે આવે? બરાબર ઘરનું. તો એમ પરમાત્માની ભક્તિ જાતે બનાવીને ધરશો ને તો ભાવ જાગશે. અણારી પદ મેં કર્યા વિગ્રહ ગયા અનંત. હા, એ પદ તો એવી રીતે ઘણાય કર્યા વિગ્રહ ગતિમાં, પણ અહીંયા તો હવે ફરી એ વિગ્રહ ગતિ કરવી જ ના પડે ને એવું પદ જોઈએ છે. એટલા માટે નૈવેદ્ય પૂજા કરવાની. અને મેં બહેનને કહી દીધું છે, જે પણ હશે તે પૂછી ગયા છે, ઝેરોક્ષ કઢાવી લેજો નૈવેદ્ય પૂજાની ઢાળોની, અને બધાને આપી દેજો. નૈવેદ્ય પૂજાની ઢાળો અહીંયા આગળ સમૂહમાં ગાવામાં આવશે. જે પણ થાળ લઈને આવશે નૈવેદ્યના, તેમને બધાને વારા પરથી ઊભા કરવામાં આવશે. 27 એક સાથે ઊભા કરવામાં આવશે. સમજી ગયા? અને 4 ઢાળની અંદર 4 વખત નૈવેદ્ય પૂજા કરવામાં આવશે. કોઈ સંગીતકાર નથી, પણ આપણે જ આપણી ભક્તિના ભાવ જગાડીને પરમાત્માની ભક્તિ કરવાની છે. અને પછી રેગ્યુલર આગમનું આચમન, એના ઉપર પ્રવચન કિરણાવલી ગ્રંથ ઉપર અને 64 પ્રકારની પૂજાની કથાઓ ઉપર વ્યાખ્યાન થશે. એક આગમ ગ્રંથ ઉપર 2, 3, 4 દિવસ વ્યાખ્યાન અનુકૂળતા પ્રમાણે ચાલશે. 45 આગમની હસ્તપ્રતો આવી ગઈ છે, પ્રતો આવી ગઈ છે, છોડ પણ આવી ગયા છે. હવે સોસાયટીઓ 5 1,000ના નામ લેવાના. 9 નામ એક સોસાયટીમાં હોય. કલ્પસૂત્રની જેમ ઘરે આગમ ગ્રંથ શનિવારે પધરાવવાનો, રવિવારે વાસ્તવિક ગાસ્તે અહીંયા આગળ વહોરાવા આવવાનો, અને અહીં આવ્યા પછી શુદ્ધ જ્ઞાનની ભક્તિ કરવાની. આ રીતના 5 રવિવાર પર્યુષણ સુધીના છે. આ પહેલો શનિ રવિ છોડીને ત્યાર પછી એક નામ તો આવી ગયેલું જ છે, બીજા નામની પણ ઓફર છે. પણ કેવું છે કે સાહેબ 9 મને આપી દો, પણ મારી ઈચ્છા એવી છે કે ડિવાઈડ થાય અને એટલા ફેમિલી વધારે જોડાય. નવી જનરેશન પણ તમારી સાથે કમસે કમ પૂજા કરવા
આવે તો એનું કંઈક જ્ઞાનાવરણી કર્મનો ક્ષયક્ષમ થાય અને પછી રિઝલ્ટ સારું આવે. જ્ઞાન પાચામે કેવું થાય? જ્ઞાન પાચામે કેમ આવે? બધા ક્યારેય ન જો ને બધા જ્ઞાન પાચામે જોવા મળે. એટલે એના માટે જ આ આયોજન છે. પરમાત્માની પ્રતિમા ઉપર જેટલો પ્રેમ છે એટલો આગમ ગ્રંથો પ્રત્યે જાગે તો કામતા એના માટે એક નાનકડો પ્રયાસ છે. તો એમાં બધા જ જોડાજો. વિશેષ અગ્રતિકાર વર્તમાન. ચલો ભાઈ ઉભા થાઓ. એક મિનિટ. આરાધનાના કાર્ડ આપેલા છે.